સુરેન્દ્રનગર ખાતે એસીબીએ ખાણ ખનીજ વિભાગના ક્લાર્ક અને ગાર્ડ સહિત 2 વ્યક્તિઓને ડમ્પર ચાલક પાસેથી લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા। સુરેન્દ્રનગરમાં રહેતા અને ડમ્પરોનો વ્યવસાય કરતા એક વ્યક્તિને તેમના 3 ડમ્પર કે જે સુરેન્દ્રનગર પંથકમાં ખનીજની હેરાફેરી કરતા હોય તે 3 ડમ્પર રોકીને એન્ટ્રી તથા હેરાનગતિ નહીં કરવા માટે ખાણ ખનીજ વિભાગના ક્લાર્ક દ્વારા લાંચ માંગવામાં આવી હતી। લાંચ માંગવામાં આવી હોવાની ફરિયાદ એસીબીને કરવામાં આવી હતી, જેના આધારે રાજકોટ એસીબીના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના સુપરવિઝન હેઠળ લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું। ત્યારે રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે ઉપર સુરેન્દ્રનગર વિભાગમાં ખાણ ખનીજ વિભાગની ચેકપોસ્ટ પાસે કટારિયા ગામ નજીક 1000 રૂપિયાની લાંચ લેતા સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગના નાકા ક્લાર્ક સાદિજ ખાન, અહેમદ ખાન પઠાણ અને સિક્યુરિટી ગાર્ડ ગિરીશભાઈ હીરાભાઈ ઝાલાને ઝડપી પાડવામાં આવ્યા। ત્યારે ડમ્પર માલિક પાસેથી રૂપિયા 1500ની લાંચ માંગવામાં આવી હતી। રકઝકના અંતે રૂપિયા 1000ની લાંચની રકમ નક્કી કરાઈ હતી। ત્યારે સુરેન્દ્રનગર પંથકમાં ચાલતા ખનીજની હેરાફેરી કરતા ડમ્પરો પાસેથી બેફામ ઉઘરાણા થતા હોય ત્યારે આ બાતમીની ફરિયાદના આધારે એસીબીના સુરેન્દ્રનગર વિભાગના પીઆઈ એમ લાલીવાણા અને મોરબી એસીબીની ટીમે આ સફળ છટકું ગોઠવ્યું હતું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।